હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 123નું સોલ્યુશન જોશું. તો માઇક્રોસોફ્ટ વર્ડમાં ફાઇલને કુલ કેટલી રીતે સેવ કરી શકાય છે? એ 4. ઇન્સર્ટ ટેબમાં કુલ કેટલા ટૂલ ગ્રુપ હોય છે? બી 7. પાવરપોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવાની શોર્ટકટ કી જણાવો. સી Ctrl+M. MS એક્સેલમાં 28મી કોલમને કયા નામથી દર્શાવવામાં આવે છે? બી AB. નીચેનામાંથી કયો એક માનવ સંસાધન વિકાસ મંત્રાલયનો વિભાગ નથી? તો પ્રારંભિક શિક્ષણ અને સાક્ષરતા વિભાગ તે આવશે. માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ વિભાગ તે પણ આવશે. તકનીકી શિક્ષણ વિભાગ તે પણ આવશે. મહિલા અને બાળ વિકાસ વિભાગ તે ના આવે. URL એટલે શું? તો વેબસાઇટનું એડ્રેસ, એ ઓપ્શન. યુનિફોર્મ રિસોર્સ લોકેટર. દરેક વેબસાઇટના સરનામાને શું કહેવાય છે? બી URL. કંટ્રોલ પેનલમાં શેની સુવિધા નથી? તો એ ઇન્ટરનેટની. ઈમેલ એક સાથે કેટલા વ્યક્તિને મોકલી શકાય છે? તો ગમે તેટલી વ્યક્તિને મોકલી શકાય, એટલે ડી ઓપ્શન, કોઈ મર્યાદા નથી. ખોજ કયા દેશનું એક સર્ચ એન્જિન છે? સી ભારત. ગ્લોબલ કોન્ફરન્સ ઓન સાયબર સ્પેસની શરૂઆત ક્યારથી થઈ? બી 2011થી. પદાર્થના દળ અને વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે. ગતિનો આ નિયમ કોણે આપ્યો? ડી ન્યૂટન. ન્યૂટનનો ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી? એ ત્રીજો નિયમ. આઘાત અને પ્રત્યાઘાત પરસ્પર વિરુદ્ધ અને સમાન મૂલ્યના હોય છે. ત્રીજો નિયમ. કયા રુધિર જૂથ વાળી વ્યક્તિને સર્વગ્રાહી તરીકે ઓળખવામાં આવે છે? સી AB. લોહીના દબાણના નિયંત્રણ સાથે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જોડાયેલી છે? એ એડ્રિનલ. રેલવે એન્જિનમાં કયા પ્રકારનો કોલસો ઉપયોગમાં લેવાય છે? બી લિગ્નાઇટ. ઇલેક્ટ્રિક બલ્બમાં આવેલ ફિલામેન્ટ તાર શાનો બનેલો હોય છે? બી ટંગસ્ટન. કયા પ્રાણીના ચેતા જાલિકા જોવા મળે છે? બી હાઇડ્રા. ફૂગમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? બી ગ્લાયકોઝન. એનિમોમીટરથી શું માપી શકાય છે? તો ડી પવનની ઝડપ અને દબાણ. જહાજોની ઝડપ માપવા માટેનો એકમ કયો છે? એ નોટ. ભારતના રિમોટ સેન્સિંગ ઉપગ્રહનો પુનરાગમનનો ગાળો કેટલો છે? બી 21 દિવસ. પૃથ્વી પરનું મહાકાય નિવસન તંત્ર કયું છે? બી જીવાવરણ. યીસ્ટમાં સૌથી વધારે પ્રમાણ શાનું હોય છે? ડી રિબોફ્લેવિન. દારૂગોળો બનાવવા માટે કયા ક્ષારનો ઉપયોગ કરવામાં આવે છે? સી પોટેશિયમ નાઇટ્રેટ. આપણા શરીરમાં લોહીનું પ્રમાણ કેટલા ટકા જેટલું હોય છે? ડી 7%. ભારતીય યવન રાજાઓના સિક્કાઓને ગ્રીક ભાષામાં શું કહેતા હતા જેને ભારતીય પ્રજા દામ તરીકે ઓળખતી? એ ઓબોલ. વ્યાજસેનનું વહીવટી વિભાગ ઇક્ષરકી આહોર ક્યાં આવેલું છે? બી ઇસરોલી. પ્રસિદ્ધ 4 કુંભમેળાના સ્થાનોની ગણનામાં નથી આવતું એવું કયું સ્થળ છે? હરિદ્વાર, અવંતિકા એટલે કે ઉજ્જૈન, રામેશ્વર અને પ્રયાગ. રામેશ્વર નહીં આવે, એક નાસિક ખાતે ભરાય. હરિદ્વાર, અવંતિકા એટલે કે ઉજ્જૈન, નાસિક અને પ્રયાગ. સબરી કુંભ મેળાનું સ્થળ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? એ ડાંગ. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? બી જૈન. ગાંધીજીના મત અનુસાર કયું રાજ્ય રામ રાજ્ય સમાન હતું? એ વડોદરા. વીર સાવરકરની સ્મૃતિમાં દર વર્ષે કયા સ્થળે અખિલ હિન્દ દરિયા સ્પર્ધા યોજાય છે? એ ચોરવાડ ખાતે. ગુજરાતમાં સૌપ્રથમ સફાઈ વિદ્યાલયનો પ્રારંભ ક્યાં થયો હતો? એ સાબરમતી આશ્રમ, અમદાવાદ. દાંડી યાત્રાનું ચિત્રાલેખન કરી આલ્બમ બનાવનાર ચિત્રકાર કોણ હતા? ડી કનુ દેસાઈ. કાઠિયાવાડમાં 1663માં ઔરંગઝેબ સામે
કોણે બળવો કર્યો હતો? એ રાયસી. ડભોઈના દુર્ગની રચનામાં મહત્વનો ભાગ ભજવનાર રાજવી કોણ? એ વિસલદેવ વાઘેલા. ગુજરાતમાં સૌપ્રથમ લોકાયુક્તનો કાયદો ક્યારે તૈયાર થયો? બી. ઈસવીસન 1986માં. બ્રેકડાઉન પ્લાન કોણે રજૂ કર્યો હતો? સી. લોર્ડ વેવેલ. અમદાવાદમાં રાષ્ટ્રીય સંગ્રામ સમિતિની રચના કોણે કરી હતી? સી. રમણીકભાઈ શાહ. મહાન તાર્કિક મલવાદી ક્યાંના વતની હતા? એ વલભી. સેન્દ્રક વંશનો સ્થાપક કોણ હતો? સી. ભાનુશક્તિ. નાટ્ય દર્પણની રચના કોણે કરી? એ ગુણચંદ્ર સુરી. વઢવાણમાં કયા ભગવાનનું મંદિર છે? ડી. કાર્તિકેય. તે કોણે બંધાવ્યું હતું? તો લવણ પ્રસાદે બંધાવેલું હતું. વસ્તુપાળ અને તેજપાળનું જન્મસ્થળ કયું હતું? સી. પાટણ. સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં આ મંત્ર કોણે આપ્યો છે? બી. દયાનંદ સરસ્વતી. MS વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાશે? એ 500%. સ્પ્રેડશીટ પ્રોગ્રામમાં વર્કબુકમાં શું હોય છે? તો વર્કશીટ હોય ને અને ડોક્યુમેન્ટ હોય. સી ઓપ્શન, એ અને બી બંને. ફાઇલના લખાણને વધુમાં વધુ કેટલી કોલમમાં વહેંચી શકાય? બી. 12. 1 MBPS એટલે કેટલા બિટ્સ? એ 10 લાખ બિટ્સ. વારલી એ કઈ કળા છે? બી. ચિત્રકલા. ભવાઈ મંડળીનો મવડીને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે? સી. નાયક. નીચેના પૈકી સૌપ્રથમ ગુજરાતી ફિલ્મનું નામ કયું છે? સી. નરસિંહ મહેતા. તેન તળાવ ક્યાં આવેલું છે? બી. ડભોઈ. નીચેનામાંથી કયું જળ વિદ્યુત મથક છે? એ. પાનમ. નાગરવેલના પાનની ખેતી સૌરાષ્ટ્રના કયા જિલ્લામાં થાય છે? બી. જુનાગઢ. ગુજરાતનો જુરાસિક પાર્ક કયા જિલ્લામાં આવેલો છે? ડી. મહીસાગર. વિકિયા વાવ ક્યાં આવેલ છે? એ. ઘુમલી. વરાણાનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? પાટણ. એમાં તાલુકો આવે તો સમી તાલુકામાં ભરાય છે. સમી તાલુકો. ચાવડા વંશનો અંતિમ રાજવી કોણ હતો? ડી. સામતસિંહ. અને તેના ભાણિયા એટલે કે મૂળરાજ સોલંકીએ તેની હત્યા કરી હતી અને સોલંકી વંશની સ્થાપના કરી હતી. ઐતિહાસિક સ્થળ લાખા બાવળ અને અમરા બાવળ કયા જિલ્લામાં આવેલા છે? ડી. જામનગર. ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે કોણ પ્રસિદ્ધ છે? ડી. મોહમ્મદ બેગડો. બારડોલી સત્યાગ્રહ શા કારણે થયો હતો? સી. જમીન પરની મહેસૂલ ઓછી કરવા. લાલ કિલ્લાનો મુકદ્દમો લડનાર વકીલ કોણ હતા? ડી. ભુલાભાઈ દેસાઈ. હડપ્પોઈ સંસ્કૃતિમાં મળી આવેલા સ્થળોમાંથી કયા એક સ્થળે વહાણ લાંગરવાનો ધક્કો હોવાના પુરાવા મળી આવ્યા છે? ડી. લોથલ. ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલ છે? ડી. ભચાઉ. સોલંકી વંશના કયા રાજવીએ રાજપૂત હોવા છતાં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો? બી. કુમારપાળ. મહાગુજરાત આંદોલનના સંયોજક તરીકે કોણે ફરજ બજાવી હતી? તો બ્રહ્મકુમાર ભટ્ટ. ઝવેરલાલ મહેતાનું નામ કયા ક્ષેત્રે જાણીતું છે? તો ડી. ફોટો જર્નાલિઝમ. કયું સ્થળ સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ઓળખાય છે? ડી. ભાવનગર. એક પણ ટાંકા લીધા વિનાની રજાઈ સૂજની ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે? એ. ભરૂચ. કાત્યોકનો મેળો ક્યાં ભરાય છે? સી. સિદ્ધપુર. નીચેનામાંથી કયો આદિવાસી મેળો નથી? ચિત્ર વિચિત્રનો મેળો, ઝૂંડનો મેળો, મોટા કોટલનો મેળો અને ગાય ગૌહરીનો મેળો. એમાં આવશે ઝુંડનો મેળો. ઝુંડનો મેળો ચોરવાડ ખાતે ભરાય છે. રવેચીનો મેળો ક્યારે ભરાય છે? ડી. ભાદરવા સુદ આઠમ. ઝીલણી એકાદશીનો મેળો ક્યાં ભરાય છે? સી. તુલસીશ્યામ. દૂધરેજનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? ડી. સુરેન્દ્રનગર. ચૂલનો મેળો ક્યારે ભરાય છે? હોળીના બીજા દિવસ પછી. હોળીના બીજા દિવસે.
પ્રોજેક્ટ લૂન કોની પહેલ છે? બી ગૂગલ. નેટનું પૂરું નામ જણાવો. એ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નેટવર્ક. ડિજિટલ ઇન્ડિયાનું સૂત્ર શું છે? બી પાવર ટુ એમ્પાવર. ટ્રાઈની સ્થાપના ક્યારે થઈ હતી? 1997માં. જનીન શબ્દનો જનક કોણ છે? સી જ્હોનસન. ગોલ્ડન રાઈસ ખાલી જગ્યાથી ભરપૂર હોય છે, તો વિટામિન એથી. સજીવના વારસાગત લક્ષણોનો સૌપ્રથમ ખ્યાલ કોણે મેળવ્યો? એ મેન્ડલે. નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ ક્યાં આવેલી છે? ડી પૂના. ઘોડાના કોષ કેન્દ્રમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે? ડી 64. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીનું વડું મથક ક્યાં આવેલું છે? એ વિયેના. ભારતનું પ્રથમ ઝીરો રિએક્ટર કયું છે? ડી અપ્સરા. ડિજિટલ લોકરના લોગોનું સૂત્ર શું છે? યોર ડોક્યુમેન્ટ્સ એની ટાઈમ એનીવેર. કમ્પ્યુટરની ભાષાના વ્યાકરણને શું કહે છે? ડી સિન્ટેક્સ. ગાર્ડિયન ડ્રોનની બનાવટ કયા દેશ દ્વારા થયેલી છે? ડી અમેરિકા. પ્રબળ દસ્તકી ભારત તથા મધ્ય એશિયાઈ દેશ ખાલી જગ્યાનો સંયુક્ત સેનાભ્યાસ છે? સી કઝાકસ્તાન. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સનું વડું મથક ક્યાં આવેલું છે? એ બેંગલુરુ. કયા રાજ્યએ વન ફેમિલી વન જોબ યોજના શરૂ કરી? સી સિક્કિમ. કંબાલા તહેવાર કયા રાજ્યમાં ઉજવાય છે? બી કર્ણાટક. કયા બંધારણ સુધારા દ્વારા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે? બી 42. માથાબોર્ડ સમાસનો પ્રકાર દર્શાવો. સી ઉપપદ. સિંદૂર નીચેના પૈકી કઈ સંધિ સાચી છે? એ સિંધુ વત્તા ઉર્મી. અનુષ્ટુપ છંદના દરેક ચરણમાં કેટલા અક્ષરો હોય છે? બી 8. શ્રીમાન કયા પ્રકારનો શબ્દ છે? ડી તત્સમ. નીચેનામાંથી કઈ કાઠિયાવાડી બોલીનો પેટાભેદ નથી? હાલારી સોરઠી છે, ઝાલાવાડી છે, પટણી નથી. બરાબર. નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? સી દિન પ્રતિદિન. રાજીવનો સમાનાર્થી અર્થ આપો. રાજીવ એટલે કમળ. ડી ઉત્પલ. પિનાકિનનો પર્યાયવાચી શબ્દ કયો છે? એ શિવ. ઓરડી ઓરડો સંજ્ઞામાં લિંગવાચક પ્રત્યયો શું દર્શાવે છે? બી પરિણામ. અંજન સલાકા એટલે શું? ડી જૈન પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ. પારસી ધર્મક્રિયા કરનાર ગુરુ તરીકે શું કહેવાય? બી મોએબ. વિભક્તિનો અર્થ ખાલી જગ્યા અર્થ છે? એ વ્યાકરણીય જગતના. આજે ચાંદો ફાટ ભરીને ચાંદની લાવશે, કૃદંત ઓળખાવ. તો ઈને પ્રત્યે લાગ્યો. ભરીને ઈને, તો સંબંધક ભૂત કૃદંત. નીચેનામાંથી કર્મણી વાક્ય શોધો. તો શીલાથી રડાઈ પડાયું. અમારા બંનેથી ઘરે જવાયું. મારાથી ચોક્કસ કહેવાય તેમ નથી. તો ઉપરના ત્રણેય કર્મણી જ છે. એ, બી અને સી. અધ્યક્ષ સંધિ છૂટી પાડવાની છે. તો સી અધિવતા અક્ષ. ખગ કયો સમાસ છે? અવકાશમાં રહેનાર. એ ઉપપદ. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ કયો અલંકાર છે? ડી સજીવારોપણ. દોહરાના બીજા અને ચોથા ચરણમાં કેટલી માત્રાઓ હોય છે? બી 11. સચિનની 8 વર્ષ પહેલાની ઉંમર અને 6 વર્ષ પછીની ઉંમરનો ગુણાકાર કેટલો? 680 આપેલો છે. તો સચિનની હાલની ઉંમર શોધો. ઓપ્શન ચેક કરીએ. 28 પહેલાં લઈએ. તો સચિન હાલની ઉંમર ધારો કે 28 હોય, તો 8 વર્ષ પહેલાં કેટલી થશે? પહેલાં 8 વર્ષ પહેલાં 20 થશે. અને શું કીધું? 6 વર્ષ પછી, તો 6 વર્ષ પછી અત્યારે હાલમાં 28 છે, તો 6 વર્ષ પછી કેટલી થાય? 34 થાય. હવે આ બંનેનો ગુણાકાર
680 થવો જોઈએ, તો આપણે ઓપ્શન એ સાચો ગણાય. તો 34 દુ 68 ને 1 0, 680 આવી ગયા, એટલે કે આપણો સાચો આન્સર આવશે એ ઓપ્શન 28 વર્ષ. એક સંખ્યાને 175 વડે ભાગવામાં આવે છે તો શેષ કેટલી? 132 મળે છે. જો તે સંખ્યાને 25 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી મળે? અહીંયા 175માં શેષ 132 મળે છે. 25 વડે ભાગવામાં આવે તો પહેલાં 75 ને 25 વડે નિશેષ ભાગી શકાય, બરાબર. એટલે 175 ને 25 વડે નિશેષ ભાગી શકાય. હવે 132 ને 25 વડે ભાગીએ તો આપણે 25 પંચા 125 મળે. તો 25 ગુણ્યા 5 125. તો 132માંથી આપણે 125 બાદ કરીએ તો કેટલા મળશે? આપણે 7 મળશે. તો આ કેટલી મળે આપણે શેષ? 7. બી ઓપ્શન. જો 48 માણસો એક કામ 18 દિવસમાં કરી શકતા હોય તો તે કામ 27 માણસો કેટલા દિવસમાં કરી શકશે? તો MDH 48 માણસો 18 દિવસ સામે 27 માણસો અને દિવસો શોધવાના છે. 6 તેરી 9 દુ 18 ને 9 તેરી 27, 16 તેરી 48, 16 ગુણ્યા 2 32. સી ઓપ્શન. 3.8 કિલોગ્રામ ચોખાની સાથે રૂપિયા 3.2 કિલોગ્રામ કિંમતવાળા ચોખા કયા પ્રમાણમાં ભેળવવા જોઈએ કે જેથી મિશ્રણની કિંમત રૂપિયા 3.35 કિલોગ્રામ થાય? હવે અહીંયા બે ચોખા આપેલા છે અલગ અલગ કિંમતના, 3.8 પર કિલોગ્રામ અને 3.2 પર કિલોગ્રામ. એને મિક્સ કરવાના છે, બરાબર ને. મિક્સ કરીને તેની કિંમત આપેલી છે 3.35 પર કિલોગ્રામ. તો કયા પ્રમાણમાં મિક્સ કરવા જોઈએ તે પ્રમાણ શોધવાનું છે. તો એકદમ ઇઝી છે. 3.8 ને બીજાના આપેલી કિંમત આપેલી છે 3.2 પર કિલોગ્રામ. મિક્સ કરીને કેટલા કરવાના છે? 3.35 પર કિલોગ્રામ, બરાબર. હવે 3.35માંથી અહીં 0 0 લગાવી દઈએ. 3.35માંથી આપણે 3.20 બાદ કરીએ તો કેટલા મળે? આપણે 0.15 મળે. એને અહીંયા લખવાના. અને 3.80માંથી 3.35 બાદ કરીએ તો 0.45 મળે આપણે. તો આ આપણે પ્રમાણ મળી ગયું. 0.15 ભાગ્યા 0.45, એટલે પોઈન્ટ કાઢીએ તો 15/45. 15 તેરી 45, એટલે 1/3. પ્રમાણ કેટલું હોય? 1/3. સી ઓપ્શન. 7 10 16 20 27નો મધ્યક કેટલો થાય? તો બધાનો ટોટલ 80 થશે. ભાગ્યા કેટલી સંખ્યા? 1 2 3 4 ને 5 5, 16 પંચા 80. મધ્યક કેટલો મળ્યો? 80. 16 મધ્યક એટલે સરેરાશ. નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ નથી? તો 100 પૂર્ણ વર્ગ છે, 10નો વર્ગ 100, 400 એટલે 20નો વર્ગ, 900 એટલે 30નો વર્ગ, 300 નથી પૂર્ણ વર્ગ. એક્સ વાયના 20% હોય તો એક્સના કેટલા ટકા થાય? એક્સ વાયના કેટલા ટકા છે? 20%. તો એક્સના કેટલા ટકા વાય થશે? તો 500%. કોઈક રકમ 20 વર્ષમાં 4 ગણી થઈ જાય છે તો વ્યાજનો દર શોધો. હવે અહીંયા ધારો કે કોઈ રકમ છે 100 રૂપિયા, એ 20 વર્ષમાં 4 ગણી થઈ જાય છે, એટલે કે 400 રૂપિયા થઈ જાય છે, બરાબર. એટલે કે આ શું આપેલું છે? પી. ને અહીંયા 400 રૂપિયા થઈ જાય એટલે કે મુદ્દલ આપેલી છે આઈ વત્તા પી. તો 400માંથી આપણે 100 રૂપિયા બાદ કરીએ તો આપણે શું મળી જાય? ઇન્ટરેસ્ટ મળી જાય, એટલે કે વ્યાજ મળી જાય. એટલે કે 300 રૂપિયા વ્યાજ મળે. તો અહીંયા પણ એવું જ કરવું પડે. આપણે જે પી છે તો એમાં 3P કરવા પડે. તો આપણે આ વ્યાજ છે અને આ મુદ્દલ છે, એટલે કે 3P બરાબર આઈ બરાબર 3P લેવાના. PR એન કેટલા? 20 વર્ષ આપેલા છે, ના છેદમાં 100. PP કેન્સલ, 20 પંચા 100. તો R બરાબર 5 ગુણ્યા 3 15%. સી ઓપ્શન. ₹600ની ઘડિયાળ ₹750માં વેચતા કેટલા ટકા નફો થાય? 600ની ઘડિયાળ 750માં વેચી તો 150 રૂપિયા નફો થાય. તો 150 કોની સાપેક્ષ? તો કે મૂળ કિંમત. મૂળ કિંમત આપેલી છે 600 ગુણ્યા 100. 00 કેન્સલ, 6 એટલે
15 છક 90, 150 એટલે 150 ગુણ્યા 10, 5 તેરી 15 ને 3 દુ 6, અહીંયા 5, તો અહીંયા 5 ગુણ્યા 5 25%. તો કેટલા 25% નફો થાય. 9 મજૂરો એક કામ 10 દિવસમાં કરી શકે તો તે કામ 18 મજૂરો કેટલા દિવસમાં કરી શકે. 9 મજૂરો 10 દિવસ સામે 18 મજૂરો અને દિવસો શોધવાના છે. 9 દુ 18, 2 પંચા 10, તો 5 દિવસ કરી શકે. એ ઓપ્શન. 36 કિમી પ્રતિ કલાકની ઝડપને મીટર પ્રતિ સેકન્ડમાં દર્શાવો. તો 36 મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવો હોય તો 5/18 ગુણવાના. 18 દુ 36, 2 ગુણ્યા 5 એટલે 10. એ ઓપ્શન. 60 કિમીની ઝડપે જતી ટ્રેન 1.5 કિલોમીટર લાંબી સુરંગને 2 મિનિટમાં પસાર કરે છે તો ટ્રેનની લંબાઈ શોધો. ટ્રેનની ઝડપ આવેલી છે 60 કિમીની ઝડપ, 60 કિમી પ્રતિ કલાક એટલે કે 60. ઓપ્શનમાં જો તમે મીટરમાં આપેલું છે તો અહીંયા પહેલાં 60 કિમી પ્રતિ કલાક છે તેને આપણે મીટરમાં ફેરવીએ તો 5/18 ગુણવા પડે. બરાબર. ટ્રેનની લંબાઈ શોધો તો ટ્રેનની લંબાઈ આપણે x ધારી લઈએ અને સુરંગની લંબાઈ આપી 1.5 મીટર. એને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 1000થી ગુણવા પડે એટલે કે 1500. 1.5ને આપણે 1000થી ગુણીએ તો 1500 મળશે. ના છેદમાં સમય આપણે અહીંયા શું કર્યું છે સેકન્ડમાં ફેરવો છે મીટર પ્રતિ સેકન્ડ. તો અહીંયા 2 મિનિટ આપેલા છે તેને સેકન્ડમાં ફેરવીએ તો 120 મળે આપણે, કેમ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ, તો 2 મિનિટમાં 120 સેકન્ડ થાય. હવે આપણે 6થી ભાગ ઉડાડીએ તો 6 તેરી 18 અને અહીંયા 10, તો 10 ગુણ્યા 5 એટલે 50 મળશે આપણે. તો 10 ગુણ્યા 5 ને 120 પહેલી બાજુ જાય તો ગુણાકારમાં આવી જાય. ના છેદમાં 3 બરાબર x વત્તા 1500. છેદ ઉડાડીએ તો 3 ચોક 12 થાય એટલે અહીંયા 40 વધશે. 5 ચોક 20 એટલે કે 2000 બરાબર x વત્તા 1500. તો x બરાબર કેટલા મળશે આપણે 2000માંથી 1500 બાદ કરીએ તો 500. તો ટ્રેનની લંબાઈ આપણે મળી ગઈ 500 મીટર. બી ઓપ્શન. વિશ્વનું સૌથી વધુ યુરેનિયમ નીચેના પૈકી કયા દેશમાં આવ્યું છે. સી કેનેડા. સુપર બનાના ઉત્પાદન પાછળ કયું જનીન જવાબદાર છે. બી બીટા કેરોટીન. સજીવના રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે. એ કોષ કેન્દ્રમાં. નીચેનામાંથી કયું ભારતનું સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. ડી બ્રહ્મોસ. ભારતમાં સૌપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે. ડી તુતીકોરીન તમિલનાડુ. લિગ્નાઇટનો સૌથી વધુ ભંડાર ક્યાં આવેલો છે. બી તમિલનાડુ. પવન ઉર્જા ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કેટલામું છે. સી 5મું. 281 એન્ડ બિયોન્ડ કયા ખેલાડીની આત્મકથા છે. સી વીવીએસ લક્ષ્મણ. લીપ અને અર્પિત નામના પ્રોગ્રામ કયા ક્ષેત્રથી સંબંધિત છે. એ શિક્ષણ. સ્વજલા યોજનામાં ગુજરાતના કયા જિલ્લામાં સમાવેશ થાય છે. તો નર્મદા અને દાહોદ બંને. ડી ઓપ્શન. માંગરોળ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે. તો માંગરોળ તાલુકો જુનાગઢ જિલ્લામાં પણ આવેલો છે અને સુરત જિલ્લામાં પણ આવેલો છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ સીડીવી કયા પ્રાણી સાથે સંકળાયેલો છે. સિંહ. ભારતના પ્રથમ જસ્ટિસ સિટીનું નિર્માણ ક્યાં કરવામાં આવશે. ડી અમરાવતી. કલિંગા સ્ટેડિયમ ક્યાં આવેલું છે. બી ભુવનેશ્વર. નેશનલ કેન્સર ડે ક્યારે મનાવાય છે. ડી 7 નવેમ્બર.